ભુવનેશ્વરમાં નેશનલ હાઈવે નંબર 48 પાનોલી નજીક બાકરોલ ઓવરબ્રિજ ઉપર બે ટ્રક વચ્ચે ટક્કરમાં પાછળ ચાલતી ટ્રકના ચાલકનું મોત નીપજ્યું હતું. પાછળથી આવતી અન્ય એક ટ્રક તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં પાછળની ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયા બાદ ગંભીર ઈજાને કારણે મોત થયું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરત તરફ જતી લેનમાં ઘટના બની હતી. એક ટ્રક આગળ ચાલી રહી હતી ત્યારે પાછળથી આવતી અન્ય એક ટ્રક તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પાછળની ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં પાછળની ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો અને ગંભીર ઈજાને કારણે તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતક ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક ટ્રક ચાલક તમિલનાડુનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે ઉપરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભુજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસે કેન્દ્ર સરકાર